આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહની કરાઈ ઉજવણી. નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ દાહોદ ખાતે વિશ્વ આરોગ્ય દિવસ 2026 અને વિશ્વ હોમિયોપેથી સપ્તાહ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશીએ વિદ્યાર્થીઓને આરોગ્યના વૈશ્વિક પડકારો અને નવીન અભિગમો વિશે વિસ્તૃત માહિતી આપી. વિશ્વ આરોગ્ય દિવસ 2026 મુખ્ય મુદ્દાઓ ડોક્ટર સુધીર જોશી 2026ના વિશ્વ આરોગ્ય દિવસની થીમ ટુગેધર ફોર હેલ્થ સ્ટેન્ડ વિથ સાયન્સ પર ભાર મૂકતા નીચે મુજબના 4 મુખ્ય સ્તંભો સમજાવ્યા હતા. પુરાવા આધારિત અભિગમ, ફોકસ ઓન એવિડન્સ, સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી, ખાસ કરી અને આબોહવા પરિવર્તન કારણે ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ સામે લડવા માટે વિજ્ઞાન આધારિત વ્યૂહરચના અનિવાર્ય છે. વન હેલ્થ એપ્રોચ, માનવીય સ્વાસ્થ્ય એ પ્રાણીઓ, વનસ્પતિ અને પર્યાવરણ સાથે અતૂટ રીતે જોડાયેલું છે. જે પર્યાવરણ અને પ્રાણીઓ સુરક્ષિત હશે તો જ માનવજાત સ્વસ્થ રહી શકશે. વૈશ્વિક એકતા, વર્તમાન અને ભવિષ્યની આરોગ્ય કટોકટીઓને પહોંચી વળવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવો જરૂરી છે. કોલ ટુ એક્શન, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે સુરક્ષિત ભવિષ્ય માટે અત્યારથી જ વિજ્ઞાન અને સંશોધનોને સમર્થન આપી સ્વાસ્થ્ય સુરક્ષા મજબૂત કરવામાં આવે. આરોગ્ય જાળવણીમાં આયુર્વેદની ભૂમિકા. કાર્યક્રમ દરમિયાન આયુર્વેદના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સ્વસ્થ સ્વાસ્થ્યાય રક્ષણમ એટલે કે સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આજના સમયમાં આયુર્વેદ માત્ર ઉપચાર પદ્ધતિ નથી પરંતુ જીવન જીવવાની કળા છે. તેના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે: દિનચર્યા અને ઋતુચર્યા. આયુર્વેદ મુજબ જીવનશૈલીમાં ફેરફાર કરી અને ઋતુ અનુસાર આહાર વિહારનું પાલન કરવાથી અનેક રોગોને મૂળમાંથી અટકાવી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ, ગિલોય, અશ્વગંધા અને તુલસી જેવી જડીબુટ્ટીઓ દ્વારા શરીરને કુદરતી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય છે, જે વર્તમાન સમયના ચેપી રોગો સામે રક્ષણ આપે છે. પંચકર્મ અને શુદ્ધિકરણ, શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વોને દૂર કરવા માટે પંચકર્મ જેવી શુદ્ધિકરણ પ્રક્રિયાઓ અત્યંત અસરકારક સાબિત થાય છે. માનસિક સ્વાસ્થ્ય, યોગ અને પ્રાણાયામની સાથે આયુર્વેદિક જડીબુટ્ટીઓ માનસિક તણાવ ઘટાડવામાં અને માનસિક સુખાકારી જાળવવામાં મહત્વનો ફાળો આપે છે. જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશીએ વધુમાં ઉમેર્યું હતું કે જો આપણે આયુર્વેદના સિદ્ધાંતોને દૈનિક જીવનમાં ઉતારીએ તો વિશ્વ આરોગ્ય દિવસના ઉદ્દેશ્યને સાર્થક કરી શકીએ છીએ અને એક દીર્ઘાયુ તેમજ નિરોગી સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. વિશ્વ હોમિયોપેથી સપ્તાહની ઉજવણી કાર્યક્રમના બીજા ચરણમાં ડોક્ટર મોના રાઠવાએ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હોમિયોપેથી એ કુદરતી અને આડઅસર રહિત સારવાર પદ્ધતિ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદરૂપ થાય છે. હોમિયોપેથીના સ્થાપક ડોક્ટર સેમ્યુઅલ હેનીમેનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા આ સપ્તાહનો ઉદ્દેશ્ય લોકોમાં વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે જાગૃતિ લાવવાનું છે. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સૌએ સ્વસ્થ સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા. અહેવાલ ચંદુભાઈ મોહનિયા.